નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજનો નવો લેક્ચર છે એમાં આપણે સ્વાગત છે. આપણે કાર્બોક્સિલિક એસિડની ગઈકાલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કેમ બને એ જોયેલું હતું. આજે આપણે જોવાનું છે એસાઇલ ક્લોરાઇડ. ધ્યાન આપજો, એસાઇલ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી. ધ્યાન આપજો, એસાઇલ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવશો. તો પ્રથમ જે બનાવટ એ છે કે એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ એટલે RCOCl, બરોબર છે. આરની જગ્યાએ ગમે એટલા પણ કાર્બન હોઈ શકે. આનું તમારે જળ વિભાજન કરાવવાનું છે. જળ વિભાજન કરાવો એટલે પાણીનો અંદર દાખલ કરવાનો છે, પાણીનો અણુ. તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન અને ક્લોરીનમાં વધુ વિદ્યુતઋણીય ક્લોરીન હોવાથી ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? ક્લોરીન. એટલે કાર્બન ઉપર કયો ચાર્જ છે? પ્લસ. હવે H પ્લસ છે એ Cl સાથે અને OH માઇનસનું એટ્રેક્શન આ કાર્બન સાથે આવશે એટલે અહીં બનશે RC ડબલ બોન્ડ O. અહીંયા OH પ્લસ HCl નો અણુ છે એ છૂટો પડશે. એટલે આ રીતના તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો છો. હવે તમને એનહાઇડ્રાઇડમાંથી જો બનાવટ આપું, એનહાઇડ્રાઇડ એટલે RC ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. એકદમ ઇઝી મેથડ છે. શું કરશો સર? અમે H2O સાથે પ્રક્રિયા કરે એટલે H પ્લસ અને OH માઇનસ. હવે આ ઓક્સિજનની બેમાંથી ગમે એક બાજુથી તમે બોન્ડ તોડી શકો. દાખલા તરીકે હું અહીંથી બોન્ડ તોડું તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોની પાસે જશે? આ ઓક્સિજન પાસે. એટલે ઓક્સિજન પાસે માઇનસ ચાર્જ, આ કાર્બન સાથે પ્લસ ચાર્જ. બસ આ પ્લસ માઇનસ સાથે એટ્રેક્શન આપો તો આનું OH માઇનસ સાથે એટ્રેક્શન આવે એટલે આપણને RC ડબલ OH, જેને કાર્બોક્સિલિક એસિડ કહેવાય, કારણ કે RC ડબલ OH થયો એટલે કાર્બોક્સિલિક એસિડ. હવે આનું એટ્રેક્શન આવશે ખાલી આ હાઇડ્રોજન સાથે. તો હાઇડ્રોજન સાથે એટ્રેક્શન આવે એટલે આપણને RC ડબલ O, અહીંયા O અને અહીંયા H આવી જાય એટલે OH. ઓકે, ચાલો અમુક હું તમને એના ઉદાહરણ પણ આપી શકું. દાખલા તરીકે C6H5CO ટ્વાઇસ O. એટલે અહીંથી તમને શું આપે છે? પાણીની હાજરીમાં કરો એટલે 2C6H5C ડબલ OH આપે. જો દાખલા તરીકે તમે એક બાજુ C6H5 રાખ્યું એનહાઇડ્રાઇડમાં અને એક બાજુ CH3 રાખ્યું તો તમને અહીંયા પ્રાપ્ત થશે C6H5C ડબલ OH પ્લસ CH3C ડબલ OH. એટલે તમને કાર્બોક્સિલિક એસિડ તમને ત્યાં પ્રાપ્ત થશે. ચાલો હવે હું બનાવવાનું છે કે સર હવે બનાવવાનું છે અમારે એસ્ટરમાંથી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કેમાંથી? એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ છે. પહેલી વસ્તુ, જો એસ્ટરમાંથી તમે પ્રક્રિયા કરો કે જો એસિડિક જળ વિભાજન કરો તો કાર્બોક્સિલિક એસિડ આપે. ધ્યાન આપજો, જો એસ્ટરનું શું કરાવો? એસિડિક જળ વિભાજન કરાવો એટલે એસિડની હાજરીમાં જો તમે જળ વિભાજન કરાવો તો તમને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. અને જો વિદ્યાર્થી મિત્રો તમે બેઝિક જળ વિભાજન કરાવો છો, તમને તો કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થશે. શું થશે? કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થશે. ચાલો હું એસ્ટર લઉં છું, કારણ કે આપણે એસ્ટરમાંથી એસ્ટર ઉદાહરણ તરીકે લઉં. CH3C ડબલ બોન્ડ O CH2 CH3, કારણ કે થઈ ગયું RC ડબલ OR. એસ્ટર એટલે શું થાય? RC ડબલ OR. તો આ C ડબલ O છે, બંને બાજુ R છે. હવે R કેટલા લાંબા છે આપણને ખબર નથી, એટલે એનું જો વિભાજન કરાવો, અહીંથી બોન્ડ તોડો અને પાણી સાથે એની પ્રક્રિયા કરાવો એસિડિક માધ્યમમાં, એટલે અહીંથી H પ્લસ અને આ કાર્બનને મળે OH માઇનસ એટલે આ બને CH3C ડબલ OH. જ્યારે અહીંયા મળશે આલ્કોહોલ CH3 CH2 OH. અહીંયા તમને આલ્કોહોલ છે એ પ્રાપ્ત થશે. હવે એની એક નજર ઉપર જો મેકેનિઝમ ઉપર તમે આપતા હો નજર, ક્રિયાવિધિ, હું તમને સમજાવવા માટે આ ક્રિયાવિધિ સમજાવું છું કે તમે એસ્ટર લ્યો છો. એસ્ટર એટલે RC ડબલ O R ડેશ, બરોબર છે. બંને બાજુ R ની સંખ્યા ગમે એટલી હોઈ શકે, અહીંયા બેન્ઝીન પણ હોઈ શકે. ચાલો આની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં H પ્લસની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવો છો તો અહીંયાથી શું થશે? ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, સોરી આ ઓક્સિજન ઉપર ચાર્જ હશે એટલે આ H પ્લસનું એટ્રેક્શન અહીંયા આવે એટલે આ બને RC ડબલ OH. અને આના ઓક્સિજન ઉપર હવે કયો ચાર્જ આવી જાય? પ્લસ. કઈ રીતે સર પ્લસ આવે? બીકોઝ પ્લસ આવવાનું કારણ કે ઓક્સિજનની કેટલી સંયોજકતા થઈ ગઈ? 3. એટલે 3 ચાલે ને એટલે ભાગીદારીનો બોન્ડ 12 ખેંચે. હવે હું છે કે ત્યાંથી પાણીનો અણુ હવે એક એડ કરો, કારણ કે આ તમે એસિડિક જળ વિભાજન H પ્લસ નાખેલો છે અને પાણી, કારણ કે એસિડિક જળ વિભાજન કરો છો, તમારે કાર્બોક્સિલિક એસિડ મેળવવાનું છે, નહીં કે કાર્બોક્સિલેટ આયન. ચાલો એટલે પાણીનો અણુ આ કાર્બન ઉપર એટ્રેક્શન થશે, કારણ કે અહીંથી ડબલ બોન્ડ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન ખેંચે એટલે અહીંયાથી જે ભાગીદારી થશે એટલે અહીંયા C
અહીંયા ઓ એચ, અહીંયા આવી જશે પાણીનો અણુ એટલે ઓ એચ અને અહીંયા રહેશે ઓઆર. ચાલો હવે શું થશે? H પ્લસ તૂટ્યો. આ જે H પ્લસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ જે H પ્લસ છે એ તૂટે, અહીંથી એક બોન્ડિંગ તૂટે છે. બીજું ક્યાંથી તૂટે છે? તો બીજું બોન્ડિંગ જે તૂટે છે એ અહીંથી તૂટે છે. એટલે ઓક્સિજન ઉપર હવે કયો ચાર્જ આવ્યો? માઇનસ. અને એ માઇનસ સંપૂર્ણ કરવા અહીંથી નીકળેલો જે H પ્લસ છે એટલે ધેટ ગીવ્સ ROH. રેડી? એટલે અહીંયા હું વૈધો હોય વિદ્યાર્થી મિત્રો જોવો તો તમે, અહીંયા સર વૈધું છે R, અહીં એક નીચે OH વૈધો છે અને એક OH ક્યાં વૈધો છે? અહીંયા ઉપર. તો હવે શું થશે કે અહીંથી આ ભાગીદારી બેમાંથી કોઈ પણ એક, અહીંથી આ બોન્ડ તૂટે એટલે અહીંથી H પ્લસ દૂર થાય એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતે ખેંચે ને એ જ ઓક્સિજન પાછો અહીંયા ભાગીદારીનો ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં આવે એટલે અહીંયા બને. હવે આ શરૂઆતમાં જે તમે H પ્લસ દાખલ કર્યો તો એ શરૂઆતનું એસિડિક માધ્યમનો H પ્લસ તમને પ્રાપ્ત થયો અને અહીંયા મળશે RCOO OH પ્રાપ્ત થશે. ઓકે, એટલે આ રીતના તમે એસ્ટરમાંથી બનાવી શકો છો. હું તમને ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે આ એસ્ટર સંયોજન છે RCOO C2H5. ચાલો આ નિપજ કરો. H3O પ્લસ રાખું છું. H3O પ્લસ એટલે એસિડિક માધ્યમમાં આની નિપજ આપું. એક આપું છું હજી CH3. કોણ આલ્કોહોલ બનશે? કોણ કાર્બોક્સિલિક એસિડ વાળું સંયોજન બનશે? C2H5 NaOH ની હાજરી પણ અને H3O પ્લસ પણ તમે લઈ શકો. ઓકે, એટલે આ રીતનું તમને સંયોજન પ્રાપ્ત થાય છે. આની પણ માહિતી તમે મને આપી શકો છો. ઓકે, તો ચાલો આપણે હવે આગળ જોઈએ. હવે આ જે હવેનું જે થિયરી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ છે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વિશે, જે નીટ જી અને બોર્ડમાં પણ એના ક્વેશ્ચન જોરદાર આવે છે. ઓકે, તો અહીંયા આપણે શરૂઆત કરીએ. પહેલી વસ્તુ કે એસિડિકતા વિશે કે એનું થિયરીનું નામ પ્રક્રિયાઓમાં જેમાં O અને H વચ્ચેનો બંધ તૂટે, પ્રક્રિયાઓ કે જેમાં O અને H વચ્ચેનો બંધ તૂટે એને તમે એસિડિકતા કહો છો. શું કહો છો? એસિડિકતા. તો એસિડિકતા વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ. તો શું છે એસિડિકતા વિશેની માહિતી? પહેલાં તો તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ એટલે R C ડબલ બોન્ડ O અને અહીંયા OH. એની પ્રક્રિયા જો પાણીના અણુ સાથે કરો તમે, કોની સાથે? પાણીના અણુ સાથે. અહીંથી H પ્લસ છે દૂર થાય અને એ H પ્લસ આને પ્રાપ્ત થાય એટલે અહીંથી મળે H3O પ્લસ અને અહીંયા તમને બે આયનો પ્રાપ્ત થશે એટલે અહીંયાથી આ બનશે R C ડબલ બોન્ડ O અહીંયા આવી ગયો માઇનસ ચાર્જ. હવે આ માઇનસ ચાર્જ જો અહીંયા એન્ટર થાય તો સંસ્પંદન મેસોમેરિકને કારણે આ બોન્ડિંગ તમારે અહીંયા મૂકવું પડે. કારણ કે જો અહીંયા ડબલ બોન્ડ થાય તો કાર્બનની સંયોજકતા 5 થઈ જાય એટલે 5 ચાલે એટલે અહીંયાથી ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ થઈ જાય અને અહીંયા ડબલ બોન્ડ થઈ જાય. એટલે ફરીથી જો આ અહીંયા આવે તો આને આગળ વધારવું પડે. એટલે એ કમ્પેરેટિવલી એ આ રીતનું સંસ્પંદન તમને ત્રુટક રેખા અહીંયા એટલા રીતનું સંસ્પંદન જ્યાં કાર્બોક્સિલેટ ઋણ આયનો અને હાઇડ્રોનિયમ આપે છે. આ કાર્બોક્સિલેટ આયન કહેવાય. કાર્બોક્સિલેટ આયનો આપે છે. હું અલગ અલગ તમને માહિતી આપતો હતો. દાખલા તરીકે RCOOH છે. હવે આ એસિડિક કેમ થાય? એસિડિક કોને કહેવાય કે સર જ્યારે પણ કોઈ સંયોજન પ્રોટોનનું દાન કરે અથવા હાઇડ્રોજનનું ડોનેટિંગ કરે, દાન કરે તો એને એસિડિક કહેવાય. હવે અહીંયા તમારી પાસે RCOOH છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે. એની પ્રક્રિયા સોડિયમ સાથે કરાવો ધેટ ગિવ્સ RCOO માઇનસ Na પ્લસ અને અહીંયા H2 કારણ કે H2 સ્વરૂપે થયું એટલે અહીંયાથી મારે આને 2 વડે એટલે આને 8 પ્લસ ગુમાવ્યો. ધેટ મીન્સ એ કેવો છે? કહી શકીએ સર એ આપણી પાસે છે એ કેવો છે? એસિડિક સંયોજન છે. દાખલા તરીકે હું RCOOH જ લઉં છું કાર્બોક્સિલિક આયન. એની પ્રક્રિયા સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરાવું. કોની સાથે? સોડિયમ બાયકાર્બોનેટ. એટલે તમને એ જ નિપજ આપશે. એમાંથી ખાલી હું દૂર થાય? હાઇડ્રોજન પ્લસ કાર્બોનેટ છે એટલે CO2 પેલું જ છૂટું પડી ગયું હોય. ઓકે, હવે જે આયનો છે એના વિશે હું થોડીક માહિતી આપી દઉં કે દાખલા તરીકે હવે આ જે કાર્બોક્સિલેટ આયન છે એની પ્રક્રિયા હું પાણી સાથે કરાવું ધેટ ગિવ્સ મને આપશે કાર્બોક્સિલેટ આયન પ્લસ હાઇડ્રોનિયમ આયન. ધ્યાન આપજો, કાર્બોક્સિલેટ આયન પ્લસ હાઇડ્રોનિયમ આયન આપે. આનું હવે હું એસિડિક અચળાંક લખું Ka તો K ને તમને ખબર છે, આ તમે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા, નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા થાય RCOO માઇનસ ઇન્ટુ H3O પ્લસ
अपॉन प्रक्रियकनी सांद्रता RCOO H प्लस H2O। ओके, जे ज्यां Ka છે એ છે એસિડનો વિયોજન અચળાંક। શું છે? એસિડનો વિયોજન અચળાંક એ છે એસિડનો વિયોજન અચળાંક। અને અહીંયા તમે Ka માં આ પાણીનો અણુ છે એને તમે દૂર કરી શકો છો, બરોબર છે? એટલે ખાલી H3O પ્લસ अपॉन RCOO H લખી શકો। અને અહીંયા આના ઉપરથી જો તમે આ એક સૂત્ર તમે આ પણ ધ્યાન રાખ્યું હશે, જો સંતુલન ચેપ્ટરમાં તમને ખબર હોય તો પોટેન્શિયલ ઓફ K ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Ka, બરાબર? પોટેન્શિયલ ઓફ K ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Ka। જો અહીંયા પેલી વસ્તુ કે Ka છે એ તાપમાન પર આધારિત છે। પેલી વસ્તુ K જેમ વધુ તેમ એસિડની આયનીકરણ ક્ષમતા વધુ। એસિડની આયનીકરણ ક્ષમતા ધેટ મીન્સ એસિડિકતા વધુ, એટલે Ka પ્રપોર્શનલ ટુ એસિડિકતા। જેમ Ka નું મૂલ્ય ઓછું વધારે હોય એમ એસિડિકતા કેવી? વધારે। પછી પોટેન્શિયલ ઓફ K છે એ 1 અપોન એસિડિકતા થાય। ધેટ મીન્સ જેમ એસિડિકતા વધુ હોય એમ પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય કેવું હોય? ઓછું હોય, બરોબર છે? જેમ પોટેન્શિયલ ઓફ K વધારે એમ એસિડિકતા ઓછી। એટલે આ બે મૂલ્યો ખાસ યાદ રાખવા તમારે, એક્ઝામમાં આવી શકે। દાખલા તરીકે હું તમને આપું કે ભાઈ પ્રબળ એસિડ કોને કહેવાય? પ્રબળ એસિડ એને કહેવાય કે જેનું પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય। એટલે કે K પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય જેમ ઓછું એમ એસિડિકતા કેવી હોય? વધારે। પછી મધ્યમ પ્રબળ એસિડ કોને કહેવાય? તો જેનું પોટેન્શિયલ ઓફ K 1 થી 5, એટલે જેમ પોટેન્શિયલ ઓફ K વધે એમ એસિડિકતા ઘટતી જાય। પછી નિર્બળ એસિડ કોને કહેવાય? તો સર નિર્બળ એસિડ એને કહેવાય કે જેના પોટેન્શિયલ ઓફ K નું મૂલ્ય 5 થી 15 હોય। ધેટ મીન્સ તમે સમજી શકો છો જેમ મૂલ્ય વધારે એમ એસિડિકતા જો નિર્બળ થતી ગઈ। પછી ખૂબ જ નિર્બળ એસિડ, એકદમ તમને ખબર ન પડે, હાથમાં પકડી લ્યો તો ભાઈ આ એસિડ છે કે નહીં। ધેટ મીન્સ જેની પોટેન્શિયલ ઓફ K 15 અરાઉન્ડ હોય, એનું પોટેન્શિયલ ઓફ K 15 અરાઉન્ડ છે, એ બધા જ કેવા હશે? ખૂબ જ નિર્બળ એસિડ હોય। ઓકે, ચાલો આગળ વધીએ। તો કાર્બોક્સિલિક એસિડ જે છે ને વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડ, આ કાર્બોક્સિલિક એસિડ એ ખનિજ એસિડની સાપેક્ષે, ખનિજ એસિડ એટલે HCl, ખનિજ એસિડની સાપેક્ષમાં નિર્બળ છે। કેવા છે? ખનિજ એસિડની સાપેક્ષમાં નિર્બળ છે। તો કઈ રીતે નિર્બળ છે એની માહિતી આપણે અહીંયા મેળવીએ। ચાલો, નિર્બળ છે પરંતુ તે આલ્કોહોલ અને ફિનોલ કરતા પ્રબળ છે। જોયું? ખનિજ એસિડ કરતા કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે, પણ આલ્કોહોલ અને ફિનોલ કરતા કેવા છે? પ્રબળ છે, બરોબર છે? અને આપણને એક વસ્તુ ખબર છે કે જેમ સંસ્પંદન તમને જોવા મળે ને એમ એસિડિકતા વધારે। એટલે હજી એક વસ્તુ યાદ રાખી લો કે સંસ્પંદન પ્રપોર્શનલ ટુ એસિડિકતા। જો તમને સંસ્પંદન વધારે જોવા મળે તમારે સમજવાનું એની એસિડિકતા વધારે છે। કાર્બોક્સિલેટ આયન લ્યો એટલે અહીંયા ડબલ બોન્ડ O હોય, અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, તો આ ઓક્સિજન અહીંયા જાય, એટલે સંસ્પંદન વધારે છે। તે અહીં કાર્બોક્સિલેટ આયન જે છે, કાર્બોક્સિલેટ આયન સમતુલ્ય રીતે સંસ્પંદન ધરાવે છે। ઓકે, જ્યારે તમે ફિનોક્સાઇડ લો, ફિનોક્સાઇડ એટલે શું થશે કે બેન્ઝીન ઉપર O-, બરોબર છે? O- એટલે OH હોય પણ એને H ગુમાવ્યો, પણ અહીંયા જે સંસ્પંદન આવે છે એ સંસ્પંદન તો આપે જ છે, પરંતુ તેનું સંસ્પંદન કેવું હોય છે? અસમતુલ્ય હોય છે। કેવું હોય છે? અસમતુલ્ય। નો ડાઉટ એ બેન્ઝીન રિંગમાં સંસ્પંદન આપે જ, આ રીતનું આપે, પણ એ અસંસ્પંદન કેવું હોય છે? આ સંસ્પંદન હોય છે અસમતુલ્ય હોય છે। વીજભાર જે એનો છે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપર હોય, બરોબર ને? ઓક્સિજનનો નો ડાઉટ સંસ્પંદન તમે એમ કહો કે ભાઈ ફિનોલ છે, ફિનોલમાંથી પોતાનામાંથી એક હાઇડ્રોજન ગુમાવ્યો એટલે આ ફિનોક્સાઇડ આયન બન્યો,
તો ફિનોક્સાઇડ આયન બન્યો તો સંસ્પંદન તો સર છે જ કે ભાઈ સંસ્પંદન એસિડિકતા ધરાવે, પણ આમાંય સંસ્પંદન સર આમાં 2 પોઈન્ટ ઉપર જ થાય, પણ આમાં તો આખું બેન્ઝીન રિંગ ચોટે છે. પણ અહીં જેનો વીજભાર જે છે ને વિદ્યાર્થી મિત્રો જોરદાર કે ઓછા વિદ્યુત ઋણીય, કેવા ઓછા વિદ્યુત ઋણીય કોણ કાર્બન પર જાય છે. એ ક્યાં જાય છે? આનો વીજભાર ઓછા વિદ્યુત ઋણીય કાર્બન પર જાય છે, જ્યારે આનો વીજભાર તો જોરદાર રીતે ઓક્સિજન ઉપર જાય છે. ધેટ મીન્સ તમે ત્યાં હું કહી શકો કે આનો જે સંસ્પંદન છે એ સમતુલ્ય છે, કારણ કે સંસ્પંદન ક્યારે જ બને કે વધુ વિદ્યુત ઋણીય ઘટક પરથી એ ડબલ બોન્ડ બનાવતા હોય, ડબલ બોન્ડથી પાછો એ વિદ્યુત ઋણતા ઉપર આવતો હોય. ઓકે, તો આના વિશે થોડી માહિતી હતી કે ભાઈ જે કાર્બોક્સિલિક એસિડ છે એ ખનિજ એસિડ કરતા નિર્બળ એસિડ છે, પરંતુ આલ્કોહોલ અને ફિનોલ કરતા એ કેવા છે? પ્રબળ છે. એની માહિતી મેં તમને અહીંયા આપી. ચાલો હવે શું છે કે એસિડિકતા પર વિસ્થાપકોની અસર. વિસ્થાપકો હોય દાખલા તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, એની કેવી અસર થાય છે? તો દાખલા તરીકે હું અહીંયા જોઈએ, હવે કાર્બન છે, સંસ્પંદન છે, એટલે અહીંયા હું ઓક્સિજન રાખું આ બે બાજુ આ રીતના. હવે આની સાથે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય, કોણ જોડાયેલું હોય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય, તો શું અસર થાય? તો એ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાણું હોય તો શું થાય. હું તમને ઉદાહરણ આપું. ફક્ત અહીંયા છે કાર્બોક્સિલિક એસિડ છે, એટલે કે મીન્સ કે ફોર્મિક એસિડ છે, પ્લસ અહીંયા છે એસિટિક એસિડ, જેને તમે ઇથેનોઇક એસિડ પણ કહી શકો છો. ચાલો પછી છે પ્રોપેનોઇક એસિડ CH2 C ડબલ બોન્ડ O અહીંયા OH, અને લાસ્ટમાં જે છે એ છે CH3 CH આઇસો પ્રકારનો એક કાર્બોક્સિલિક એસિડ છે. ચાલો હવે તમને ખબર છે કે સર અમે એસિડ કોને કહીએ, તો એસિડ તમે કોને કહો કે અહીંથી મારે H+ દૂર કરવાનો જોઈએ. આ H+ દૂર થાય ધેટ મીન્સ હું સમજીશ એસિડિક. હવે અહીંયા તમારે જોવાનું છે કે જો તમારી પાસે જોડાયેલો સમૂહ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય ધેટ મીન્સ એ +I અસર આપતો હોય. કોણ આપતો હોય? +I. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એ R છે. કોણ છે? R. ગણાય છે, પણ આપણે સિમ્પ્લિસિસ્ટ યાદ રાખીશું આપણે અત્યારે R વર્ગ છે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ. એટલે ધેટ મીન્સ અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે +I અસર ધેટ મીન્સ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્રોપોર્શનલ ટુ 1 એસિડિકતા. પ્રોપોર્શનલ ટુ 1 એસિડિકતા. સર આવું કેમ? હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, હું અહીંયા શીખવાડું તમને. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આ પોઈન્ટ સમજાવું કે દાખલા તરીકે અહીંયા +I ઇફેક્ટ અહીંયા આપે છે. ઓકે, +I ઇફેક્ટ ત્યાં આપે છે, એટલે શું થશે કે આ કાર્બન અહીંથી +I ઇફેક્ટ આપે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે, કારણ કે +I ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન દાતા, એટલે CH3 છે એ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોનનું દાન કરે, અને એ ઇલેક્ટ્રોન કોને મળે છે? તો કે સર ઓક્સિજનને મળે છે. હવે ઓક્સિજનને ઇલેક્ટ્રોન એ મળે છે એટલે ઓક્સિજન પાસે હવે ઓક્સિજન માઇનસ ચાર્જ કેવો થઈ ગયો? વધુ થઈ ગયો. એટલે હાઇડ્રોજનને હવે એ સરળતાથી દૂર થવા દેશે નહીં, કારણ કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જે વધ્યો છે એ વધેલા માઇનસ ચાર્જને એ હાઇડ્રોજન ખેંચી રાખે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન. હવે અહીંયા આવો તો અહીંયા તો સર +I ઇફેક્ટ 2 વાર છે, અને અહીંયા તો ઓહો 1 2 ને 3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલા છે, એટલે આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જોરદાર રીતે વધારે હશે, એટલે અહીંથી સરળતાથી હાઇડ્રોજનને જવા દેશે નહીં. પણ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અહીંયા છે ને, ધેટ મીન્સ અહીંયા હાઇડ્રોજન સૌથી સરળ જાય, અને જ્યાં સૌથી સરળ હાઇડ્રોજન જતો હોય એટલે એસિડિક પહેલા અનુભવે, એટલે આની એસિડિકતા કેવી થશે? સૌથી વધારે. પછી આની થશે, પછી આની, લાસ્ટમાં આ સંયોજન છે એની એસિડિકતા જોવા મળશે. ઓકે, ચાલો બીજી હું તમને જો માહિતી આપું તો હવે આવે કયા ગ્રુપની અસર? તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની અસર. કેની? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કેવું કે ભાઈ -I ઇફેક્ટ આપતું હોય. કેવું? -I ઇફેક્ટ. અને એના માટેની એક શરત છે, આ યાદ રાખી લેજો કે -I અસર proportional to એસિડિકતા. સોરી, અહીંયા લખ્યું એસિડિકતા. ઓકે, જેમ -I અસર એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. વિડ્રોઈંગ ગ્રુપ એટલે શું થશે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે. દાખલા તરીકે હું તમને માહિતી આપું તો ફ્લોરિન CH2 C ડબલ બોન્ડ OH, ત્યારબાદ છે ક્લોરિન
CH2 COOH, ત્યારબાદ આવે બ્રોમિન CH2 COOH, અને ત્યારબાદ હું લાસ્ટ મૂકું છું C6H5 CH2 COOH. ચાલો હવે આમાંથી કોની એસિડિકતા સૌથી વધારે છે? ઓબ્વિયસલી આ તો નહીં જ હોય, આ છેલ્લે આવશે, એટલે આનાથી બધા એસિડિક હશે, કારણ કે C6H5 છે એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયું, R થઈ ગયું, અને ઇલેક્ટ્રોન ડોનિંગ ગ્રુપ તો ઇલેક્ટ્રોન આપે, અને ઇલેક્ટ્રોન આપે ધેટ મીન્સ એની એસિડિકતા ઓછી હોય, એટલે આના ઉપર ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જમા થાય એટલે H+ ને દૂર થવા દે નહીં. બાકી આ બધા જે છે, ફ્લોરિન છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ક્લોરિન પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, અને બ્રોમિન પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. હવે અહીંયા જોવાનું એ રહીએ કે આ બધા જ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, તો આમાં એસિડિકતા કોની વધારે હશે? તો કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધારે એની એસિડિકતા વધારે. તો એ કેમ ખબર પડે? એ ખબર પડે વિદ્યુત ઋણતાના ક્રમ ઉપરથી. તો હું તમને એસિડિકતા વધારવાની અથવા વિદ્યુત ઋણતાના ક્રમની એક વધારવાની શક્તિ, તો એક તમને ક્રમ આપું છું કે ફિનાઇલ છે, બરોબર છે, પછી સૌથી ઓછી ફિનાઇલ, પછી આયોડીન, પછી બ્રોમિન, પછી ક્લોરિન, પછી ફ્લોરિન, પછી સાયનાઇડ, પછી નાઇટ્રો, અને પછી CF3. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની સૌથી વધારે ક્ષમતા એમાં ફ્લોરિન છે, એના પછી ક્લોરિન અને બ્રોમિન, પછી ફિનાઇલ છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સૌથી વધારે ક્ષમતા કોની પાસે હશે? ફ્લોરિન પાસે. એટલે ફ્લોરિન શું કરશે? ભાગીદારીનો ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચે. એટલે ઓક્સિજન ઉપરથી જે માઇનસ ચાર્જ છે ઇલેક્ટ્રોન ખેંચે, એટલે ઓક્સિજનનો માઇનસ ચાર્જ ફ્લોરિન બાજુ ખેંચાય, એટલે ઓક્સિજન પાસે હવે શું થશે? ઇલેક્ટ્રોન ઓછા, એટલે પોતાનો હાઇડ્રોજન સરળતાથી દૂર કરી શકે છે. એના પછી શક્તિ કોની? ક્લોરિનની. એટલે સૌથી વધારે એસિડિક કોણ આવશે? ફ્લોરિન વાળું, પછી ક્લોરિન, પછી બ્રોમિન, અને લાસ્ટમાં ફિનાઇલ, કારણ કે C6H5 એટલે ફિનાઇલ વર્ગ થાય, C6H5. ઓકે, એટલે આ રીતના તમે એસિડિકતા વિશે માહિતી મેળવી શકો છો. ચાલો હવે આગળની જે માહિતી છે, એટલે ફંડામેન્ટલ લાસ્ટમાં એસિડિકતા વિશે થોડું ક્લિયર કરી નાખું કે R કાર્બોક્સિલિક એસિડ માટે OH. જો તમારે અહીંથી H+ ને દૂર કરવો છે, ધેટ મીન્સ તમારી અહીંયા જો સાથે જોડાયેલું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો એસિડિકતા પ્રબળતાથી વધે, અને આ એસિડિકતા પ્રબળતા -I ઇફેક્ટ -R હોય. જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એસિડિક પ્રબળતા ઘટે, કારણ કે ડોનેટિંગ ગ્રુપ એ +I અસર તમને આપતું હશે, બરોબર છે? એટલે સમજ પડશે. તો આ એસિડિકતા વિશે થોડી માહિતી હતી. હવે પછીનું જે લાસ્ટ લેક્ચર છે, જે થોડી જ માહિતી છે, એ આપણે આગલા લેક્ચરમાં આપણે ફિનિશ કરીશું.